અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં વ્યાજખોરોના ખપ્પરમાંથી આમ જનતાને બહાર લાવી પોલીસ તેઓને બેંકોમાંથી લોન અપાવી રહી છે, ત્યારે ડીસીપી ઝોન 1 દ્વારા પોતાના વિસ્તારના પોલીસ મથકોના નાગરિકો માટે લોન મેળો યોજી 61 જેટલા લાભાર્થીઓને લોન અપાવાઈ હતી। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વાબાંગ જામીન અને નાયબ પોલીસ કમિશનર ઝોન 1 આલોક કુમાર તથા મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન પીકે પટેલ તથા મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન વીએ પટેલ દ્વારા નાગરિકો ઊંચા વ્યાજ દરના ચક્કરમાં ફસાય નહીં અને વ્યાજની આવતી ફરિયાદ કે અરજીઓમાં ત્વરિત કાર્યવાહી કરવા સાથે વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ ચલાવી સખતમાં સખત કાર્યવાહી કરવા અપાયેલી સૂચનાના આધારે ઝોન 1 માં આવતા વરાછા, કાપોદ્રા, સરથાણા, પુણા, સારોલી અને લસકાણા પોલીસ મથકના પીઆઈ દ્વારા અંગત રસ દાખવી પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરિકોનો સંપર્ક કરી વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન ચલાવી લોકોમાં જાગૃતિ લાવી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં વરાછા મિની બજાર સરદાર પટેલ સ્મૃતિ ભવન હોલ ખાતે વ્યાજનું વાવાઝોડું નાટક ચલાવીને વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન ચલાવી લોકોમાં જાગૃતિ લવાઈ હતી, જેમાં 1000 જેટલા નાગરિકોએ ભાગ લીધો હતો। તો ત્યારબાદ 61 જેટલા લાભાર્થીઓને ધ સુટેક્સ કોઓપરેટિવ બેંકમાંથી 52,25,000ની લોન અપાવી હતી। સરકારશ્રીના નેતૃત્વ હેઠળ અને ડીજીપી અને સીપી સાહેબના માર્ગદર્શનથી આજ ડીસીબી ઝોન 1ના વિસ્તારમાં એક લોન મેળાના આયોજન કરવામાં આવ્યું। આ પોલીસ ડિપાર્ટમેન્ટના જે વ્યાજખોરોના વિરોધમાં જે અભિયાન ચાલી રહી છે, આ અભિયાનને વેગ આપવા માટે આ પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યું છે। પ્રોગ્રામ દરમિયાન સુટેક્સ બેંક દ્વારા 52 લાભાર્થીઓને 61 લાખના લોન વિતરણ કરવામાં આવ્યું હતા। આ પ્રોગ્રામમાં સંકલન કરવા માટે મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી ખૂબ જ મોટું ફાળો આપવામાં આવ્યું હતું। આજ દિન સુધી સુટેક્સ બેંક અને મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ સાથે રહીને આ ચોથા વખત આ પ્રકારની પ્રોગ્રામ કરવામાં આવેલ છે અને અત્યાર સુધી સુરત સિટીના 4 ઝોન કવર કરવામાં આવેલ છે। આવતા દિવસોમાં બાકી જે 2 ઝોન બાકી છે, આ 2 ઝોનમાં પણ આ પ્રકારની લોન મેળા કરવામાં આવશે। થેન્ક યુ।